હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. કેટલા વાગ્યા? 11:30 થવા આવ્યા છે રાતના. બરોબર હે. પાણીપુરી ખાઈને નીકળ્યા છીએ. પાણીપુરી ખાવી હે? ના ફૂલ પેટ છે ભાઈ. ઓકે, નકર લઈ લઈએ આપણે. બહુ બધી વધી છે. પીઝા ખાઈને જ આવ્યો છું. હા, પીઝા કે ખાવાની ચીજ હે, જે હોય તે. મેંદો નહીં ખાવાનો. કોઈક વાર ચાલી જાય. સાચી વાત છે. ક્યારેક હાલે. ચાલી જાય. અહીં અમે જઈ રહ્યા છીએ અરમાનની ઘરે, અરમાન હેમનાની. ત્યાં આજે પાર્ટીનો માહોલ હે, નાઇટ આઉટ હે, મોજે મોજ ભાઈ. ફૂલે ફૂલ ટાઈમ પછી બધા ભેગા થઈએ છીએ. હા, મહિનો થઈ ગયો અમે હે ને અહીંયા અમારી ઘરે પાર્ટીનો માહોલ બનાવ્યો હતો ત્યારે જોયું હશે. હા, અમે ભાઈ ઢોસા ખાવા ગયા હતા ઢોસા બોઈઝમાં. તો ત્યાર પછી હવે આજે અમે ભેગા થઈ રહ્યા છીએ. તુલો અને અરમાનીઓ ડાયરેક્ટ જોબેથી આવશે. ભૌતિકીઓ હવે ત્યાં જોઈ કે ખબર નહીં. ઘરે જ છે. રજા હતી. હા, તો બસ 5 જણા ભેગા થઈને ધબાધબી બોલશે આજે. પછી લેટ નાઇટ ક્યાં ખાવા જાય ને બધું અપ ટુ ડેટ મળશે તમને. મળી હવે ડાયરેક્ટ અરમાનિયન ઘરે. એને ફોન કરી દીધો હે. એની ધુલાની જોબ હતી આજે, તો એ બસ નીકળે જ છે. હાથ મોઢું ધોઈને ગાડી ચાલુ કરીને નીકળે જ છે. એ બી એના ઘરે જવા માટે ને અમે નીકળી ગયા છીએ અરમાનના ઘરે જવા માટે. વહેલા પહોંચી જાય તો સારું. મેં કે ભૌતિકીઓ તો હે જ જો કે. હું કે ભૌતિકીયા તારું તો અલગથી થશે. ઓકે, મોજ આને કહું છું તારું તો અલગથી થશે. બાજો અરમાનિયો ક્યારે આવે છે? આવે ગાઈસ. હવે હે ને આ તમને દેખાતો નહીં બ્લોગમાં જરાય. તમને એમ થતો બહુ ટાઈમ છે ભૌતિક કેમ નહીં દેખાતો, હું કામ નહીં દેખાતો કે જોબ છોડી દીધી ત્યાંથી ઢોસા નવું જોઈન કર્યું. અને કઈ રીતે છોડી એ પછી કહીશું. એ કાંઈ ફરક ના પડે. આપણે મુક્તિ મળી ગઈ એટલે બસ. પણ આપણને ના કીધું મુક્તિનો માર્ગ હે ને મુક્તિ અચાનક થઈ ગઈ. થોડોક વધારે સિક્રેટ હતો મુક્તિનો માર્ગ. એટલે એ સિગરેટ નતું રાખવાનું. ઠીક, આવે વાંધો નહીં. એનો હિસાબ અમે બ્લોગ પછી કરજો. ઓફ ધ બ્લોગ હિસાબ ઓફ ધ બ્લોગ હોયગા. હિસાબ થશે એટલે હજી થોડો સેડ છે. ગાઈસ, એવી સિચ્યુએશન હતી કે મુક્તિ બે બાજુથી દેવી પડે એવું હતું. પણ હવે વાંધો નહીં. અમે તો મુક્તિ મળી જાય ને અમે એમાં રાજી છીએ. બરાબર હે, મુક્તિ મળવી જોઈએ. આપણને મળે, એક ભાઈબંધ ને મળે. બરાબર કે નહીં? રેડી છે. બસ એ ખુશ, આપણે ખુશ. બસ માતાજી તેનું ચંગા રાખે. મારે તને કહેવાનું હોય માતાજી તેનો ચંગા રાખે. તો ગાઈસ, આપણા ટાઈપનો માણસ મળી ગયો આપણને. એનિમે લવર. એનિમે મને પાડતો નહીં. વોચિંગ નહીં. લાઈટ બંધ કર. વાહ, કોનો બર્થડે હતો? ઠંડુ લાગે છે. હાય ઝોરો લુફી રેડ હેર સેન્ક્સ. અમારા ભાઈ, અમે બહુ મોટા ફેન છીએ. જો તમે આ મુખીનો કેરેક્ટર હે. આ તો મારો હોવું જ જોજો. આનાથી વધારે થશે. વન પીસ નો આખું ક્રૂ આવશે. આમાં મજા બહુ આવે. એ તું જો ભાઈ, જો એટલે તને ખબર પડે. અહીંયા આમ જો, લેપટોપ જો તું ખાલી. આ ડિમન સ્લેયર આઈ નો ભરી. બરાબર હે. આઈ ડિમન સ્લેયર બધા ડિમન જ છે. અખર રેંગોકુ ને ઝેત્સુ ને કન્ટેન્ટ બહુ હેવી. ઝેનિત્સુ ઉપર છે. તમે આટલું બધું કહો છો. બોર. હા, ગજબ ભાઈ, મજા જ આવી જાય. હજુ તો રૂમ ને એવો બનાવીશું અમે. આપણો ગ્રામ બનશે હો, ધીમે કરીને. ટેન્શન ના લેતા તમે. મોજે મોજ. ઠંડુ તો ઠંડીમાં તો મજા આવે. ગરમીમાં શું કરવાનું? હવા તો યાર આમ જ મજા. હા તો અરમાનિયાની રાહ જોઈ. અરમાનિયો ક્યારે આવે ને? એટલે અરમાનિયો આવ્યો કે નહીં યાર? નહીં આવ્યો ભાઈ હજી. જલ્યો જ છે. હા, જલ્યા. હું કે ભાઈ એક ઓર અસુર આવી ગયો હે ગાઈઝ. હું એને અસુરોની બી મેં કીધું ઓળખે તો કે નહીં ઓળખે. હું કે જલ્યા
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હું ભાઈ અસુરોની હે ને લિંક ઇન્સ્ટાગ્રામની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. asuro.ca રાઈટ, asur.ca. હા, હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ઇન્સ્ટાગ્રામની એક પેજની લિંક, તમે વિઝિટ કરજો. બરાબર હે? આજે કોલેબ અસુરોનું અને દેવતાઓનું. ના 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 કાળા અસુર, ધોળા દેવતા. આ ધોરો જ છે. કાળો લેંગો પહેરો. આ અસુરો ને આ બાજુ દેવતા હોય. હાલો હવે કોલેબ કરી જ નાખીએ. આજે કોલેબ થઈ ગયું. એટલે ઉતારવાનો આપણે આ બાજુ હમણાં જો સામે કન્ટેન્ટ ચાલુ થશે અસુરોનું, આ સાઈડ કન્ટેન્ટ ચાલુ છે આપણા બ્લોગનું. બટન ચાલુ કર્યું નતું ભાઈ, બ્લોગ ચાલુ નતો કર્યો. અમારે એવું થયું બટન ના દબાયું. એમનો બટન ના દબાયો મારો ભાઈ, પણ આ કોલેબ થઈ ગયો આજે. રેગ્યુલર ઉતરવા નહીં ને એટલે થાય. અમારે ડાયરેક્ટ પરફોર્મન્સ અમાર કરતા હોતા આ છે. અમારે અનસ્ક્રિપ્ટેડ હોય ને, અનસ્ક્રિપ્ટેડ હોય સીધું એક્શન થાય આપણે. અમાર સીધું એક્શન જ થાય. હવે એ બ્લોગ માં આવે કે ના આવે એ નક્કી ના હોય. અમારે ખબર જ નહીં. અમારે એવા છે કે ડિલીટ કરવા પડે. કપડા કાઢીને બેઠા બધા. ચડ્ડી જ પહેરેલી. એ વાંધો નહીં. એ બધા ડિલીટ કરવા પડે પછી. એવા ના પબ્લિશ થાય. એ ભાઈ secret જ એ સુરતી હોય દીધેલા. પ્રાઇવેટ અસુરમાં આવે બધું. આયો બંકા આયા. ધંધા તો જો ને, એક ને બકેટ નો ધંધો ને એક ને ફોન નો ધંધો ને હે મોટા માણસ ભાઈ. સાચી વાત હે. રેવા દે. અને કેરી નો ધંધો હાલે. હા કશ્યપ, બધું બહાર જ હતું. એક જ બકેટ. જો કશ્યપ આને તો ઓળખો જ છો, આને ઓળખો ધ્રુવ, આ ઓમલો ઓળખો જ છો, આ ભૌતિકયો, ઓલો વચ્ચે મુખી, ઓલો જલિયો, મુખી નું સાચું નામ રાજવીર, અને ઓલો જલિયો જલ. હું થયો અરે ધબકારા ઉડી અને ભા નાવા ધોવા જા. રંબાડા નોર્મલ છે. આની ઉપર નાખ. બોલો ઉપર. આતા જા પીવું પડે. ઓય ઓય. નહીં. આ જો પી ગયો હે, નહીં પીધું. પીધા વગર જ ભાઈ ચડેલી હે, પીવાની જરૂર જ નથી એને. આને ફ્રીજમાં મૂકવા મોકલો તો મને જેટો રાખેલા. પેલા ભરી દે પછી પોતું કરતું. કાઢી લાવ. પછી આપણે નીકળીએ. ના ના આપણે ઢોસાની છત પર જવાનું છે, ખાલી આપણે બે જ જઈશું ને. કેમ કે આ લોકો સુઈ ગયા. ઉભા રહો. હા કેમેરા ચાલુ છે ને? હા ચાલુ જ છે ભાઈ. તો હું તમને થોડી લાઈટ કરીને બતાવું. હા જો થોડી ડીમ કરું. અહીંયા ભૌતિકયો હોઈ ગયો તો હું અહીંયા બેઠો ને બ્લોગ. ભૌતિકયો ને એને રૂમમાં મૂકી આવ્યો છું. હા એ લોકો અહીં સુવે છે. આમાં છે ને આ સોફાનું ક્વીન સાઇઝ મેટ્રેસ બની જાય છે. હા. હું તમને ખોલીને બતાવીશ સાક્ષાત. હા પેલા આ બધું સમેટી લો, પછી હા આ બંનેને જોડી દઈએ, પછી આપણે નીકળશું. આપણે કઈ ઉતાવળ નહીં, ગાડી અંદર વહી ગઈ છે એટલે 2 વાગ્યાનું પાર્કિંગ હોય છે. સ્ટ્રીટ પાર્કિંગ 2 વાગ્યા સુધીનું હોય છે. હા નકર પછી ટિકિટ ટિકિટ આવે છે. આપણે એ બી ટેન્શન નહીં હોય હો તો આપણે ગમે ત્યાં નીકળવું એટલે નીકળવું. કાંઈ ટાઈમ હે. હાલો હવે આપણે લાઈટ બંધ કરીએ છીએ. તમે સોંગ સાંભળો, સોંગ થોડું વોલ્યુમ વધારો,
અને વાસણ ધોવાનું ચાલુ કરું પછી આપણે નીકળીએ. આ તો જો પગ હલાવે. આ જો, એટલે ખબર જ નહીં પડતી શું થાય છે. તમે તો બધા ફૂલ નીંદર ફૂલ. કયા તમને ખબર છે? હા ભૌતિકને પૂછવું પડશે કેવી રીતે બનાવ્યા. માલ બનાવ્યા છે. હા, મને છે, ઠીક બહુ હોય છે. મસ્ત લીંબુ છે, ચાટ મસાલો છે, બીજું શું શું ઘી તમારે? ઘી ઘી છે. ઘી છે, કાશ્મીરી ચીલી પાવડર છે. હમ. પણ એને બતાવવું પડશે કે કેવી રીતે બનાવ્યા. બહુ માલ મસ્ત. માલ આઈટમ છે. બહુ એટલે બહુ મસ્ત બનાવ્યા પોતિકાનું આ કામ ઊંચું હતું. અને અત્યારે હે ને અરમાનીઓ 15 લોકોના વાસણ ધોવાનો છે. આ બધા ભરતો તો હું હમ હજી કન્ટિન્યુ કરીશ. પછી આ બધા વાસણ મૂકીશ, બધા જગ્યાએ મૂકીશ, ધોઈને વાસણ જગ્યાએ મૂકીશ, બધા કોરા કરીને એ ટાઈમે. કોરા બી તારે જ કરો અત્યારે જ હા, કેમ ખબર છે? ભીના ભીના ના મુકાય યાર. હમ ભીના ભીના યા મૂકી દઈશ તો પછી કાલ સવારે એ શું ઘરે બધા એકદમ ઘરની જેમ રહે છે. હા એવી રીતે રહેવાનું પછી. હા બરાબર છે. આને બી અત્યારે અહીંયા રહેવા દઈએ પાણીમાં. હમણાં ધોઈ નાખો. ધોઈ નાખશું. કઈ નહીં, તું આ ધોઈ નાખતા તો હે ને બ્લોગ એન્ડ કરી નાખું, પતાવી નાખું એડિટ. પતાવી નાખો. હમણાં પતી જાય, એમાં વાર નહીં પેલા લાગે. લોકો તો સુઈ ગયા છે. એ તો હવે એને હવે આ જો ગાઈઝ આને હવે કાંઈ ફરક નહીં પડતો. આપણો માહોલ જો બનાવ્યો તો બાકી Yeah, boy. જોડો ખરા બંને એકદમ ટ્વિન્સ ની જેમ સુવે છે. અરે જોને તો એકદમ ટ્વિન્સ ની જેમ. હા, એટલે હા. પેલા બે પગ આમ, હાથ આમ. લાઈટ કર. એટલે હાચે જો તો ખરા બે હાથ આમ. બેયના હાથ આવ્યો ને બેયના પગ એમ જ થાય. પણ નાનો ભાઈ હોય ને મોટા ભાઈ એમ બળતો હોય એ રીતે એમ મારે છે. કઈ ફરક નહીં પડતો. મારો. એટલે આપણે બધું સમેટી લઈએ. હો તો એ સમેટતા તો હે ને આ તકી આપણા હું બ્લોગ એડિટ કરીને પતાવી નાખું. દાદાનું છે. આને આપણે સાઈડમાં કરી દઈએ. આ લેઝરનું ધ્યાન ગાઈઝ રાખવા વાગે. આપણું ઓલમોસ્ટ ડન. હરમાન 1 કલાકનો વિડીયો ટાઈમ હતો ને ટોટલ હા, હે 14 મિનિટનો કરી નાખ્યો. 14 મિનિટનો. બસ હવે આને અપલોડ કરી નાખીએ. બરોબર હે ગાઈઝ. જે આ બ્લોગ કયો છે ખબર હે? તમે જે ગઈકાલે જોઈ લીધો ને એ છે હો, જે એડિટ થઈ રહ્યો છે. પછી અમે જઈશું બીજો એક કાંડ કરવા. અમારી સાથે બન્યા રહેજો. બરાબર ને અરમાન? બીજો અમે એક કાંડ કરવા જઈશું, અમારી સાથે બન્યા રહેજો. મસ્ત કાંડ કરવા જઈશું. ખાલી આપણે બે. કેમ બે કે જ બીજા બધા સુઈ ગયા છે. બાકી બધા ખડી ગયા હે બધા મસ્ત બધા. સીનરી બી બતાવશું. હા. અને એમ ખતરો કે ખિલાડી જેવું હો મજા આવશે. કાંડ કોને કહેવાય? કાંડ આને જ કહેવાય. તમને તો હવે સમજાવવા ના પડે કાંડ. હવે આપણે આ ફટાફટ પતાવી નાખી અને અરમાન એનું કામ પતાવી નાખે. બરાબર હે? હા ધોલા શું હે તે? હા જોવે માર પોતું માર. આ નિંદર હમલા ઉઠ હવે ઉઠ. માથું ચડે ને બધી ગયેલું કશું જ નહીં. ખાઈ લે અલા. ગાડી શીખત જ કરે. આપણે કઈ અંદરથી આવ્યા બેક યાર્ડમાં, અહીંયા બેઠા થોડીક વાર ચા પીએ. નાસ્તો તો કરી લીધો, મસ્ત સેન્ડવિચ મસ્ત મજાની અને ચા બનાવી હે તો પીએ અહીંયા બેઠા બેઠા. ગાઈસ તમને કેનેડામાં એક યાદ અપાવું, હવે તો ઇન્ડિયામાં નથી રહી. ડીશ દોડું દેખાય ધલા બાજુમાંથી, એટલે ચાલુ હોય તો હોય. કઈ નું કઈ નક્કી નહીં ભાઈ. બોલા લંગરે ઘરે પહોંચાડશે આપણને. શું લાગે છે તને? હજી નીંદરમાં ઉઠ હવે. અહીંયા જો અરમાની મોર્નિંગ ડ્યુટી.
કેટલા વાગ્યા? 1 વાગ્યો નહીં? હા, 1:15 થઈ છે. હાલો તો પાછા ક્યાં મળશું? હવે થોડોક ટાઈમ લેવો પડશે, બ્રેક લેવો પડશે. સારું હાલો મને મળ્યા. ગુડ નાઇટ કહેજે. ગુડ નાઇટ. એની ગુડ નાઇટ ચાલુ થાય. હવે એને જોબ નહીં ને, હવે સુઈ જવાનું એને. હવે 5 વાગ્યાનો રાખીશ, હોઈ જઈશ. અને આપણે હવે જઈશું જીમ. ઘરે જઈને ઘરે પહોંચીએ એ પ્રમાણે ખબર પડે. ગાડી બાડી છે એકાદી તો જવાય. સારું જો ગાય ઓમલો જાય છે મૂકીને. ધુલાન મૂકશે ને ભાઈ ઘરે જાય. આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે જો આ ગાડી કાં આ ગાડી બેમાંથી ગમે એક ગાડી લઈને આપણે જઈએ જીમ. યા બડી ઓકે વેઇટ આઈ એમ કમિંગ. હા હાલી રહ્યું છે. એક્સરસાઇઝ હાલે. ઓ માચીસ 49 હે હવે જાને ફાકા જીક તો 49 લઈને કે સાચું બોલ. કરે છે. એને સાચું કે હા 49 49 કે ખોટી 9? ખોટી 9 49 ને 50 ઓલે ની ખોટી 9 કે 49 કે ખોટી 9? 49 ઓલે ની મેં તો કહ્યો તો ને એવું. આ 49 હાલો આવું હે જીમમાં. હાલો હાલો અત્યારે જ હાલો હાલો ત્રણે જઈએ. હાલે લઈને હાલ હાલો વેધર બહુ મસ્ત. હાલો છે. હા ગાઈઝ, સેકન્ડ ડે ઓફ જીમ ગૌરાંગ પાર્ક. પહેલાં જ અહીંયા 49 સીટઅપ્સ મારી લીધા છે ને પહેલેથી જ તેમ. આજે ફૂલ ડેડિકેટેડ છે અને હજી એક ડેડિકેટેડ માણસ 90 સીટઅપ્સ મારીને આવે છે. હાલે લનિયા એને પાછળ તો જીત કરવો પડે. હું ચડો નવો ચડો પહેરવો પડે તો જીત થાય. હાલો લેનિનભાઈ રેડી છે. હા શું કીધું? જઈએ હવે. ધુરંધરો ગાઈઝ જીમથી ઘરે અને હવે ઘરેથી જોબ પર જઈ રહ્યા છીએ આપણે. કાલ હામની પાણીપુરી વધી હતી, ખાધી થોડીક અને ઓટશેક ગ્રાઇન્ડ કરીને ભેગો લઈ લીધો છે. પહોંચીએ જીમ. હું રેસ્ટોરન્ટ. સાંજે મળો હવે તમને ડાયરેક્ટ. છાટા ચાલુ થઈ ગયા ગાઈઝ. જોઈ લે રેસ્ટોરન્ટ પહોંચીશ ત્યાં હું ભીંજાડી દઈશ. પણ વાંધો નહીં, વરસાદ આપણે આનંદદાયી લાગે. હા તો ગાઈઝ રેસ્ટોરન્ટથી આવ્યો, કપડાં ધોવામાં નાખ્યા હે, પછી નાવા ગયો અને પછી પાસ્તા બનાવ્યા. આપણે બનેલા નહોતા આજે, તમે વિડીયોમાં જોયા હે ને. ડિનર મારું બનેલા નહોતા, બનાવ્યા હે. આજે આ બધા ઢોસા ખાવા ગયા હતા. સો we have made a pasta for us, not for us, for me actually, but whatever. મજા આવી ગઈ. પાસ્તા સારા બન્યા હતા, ખાવાની મજા આવી ગઈ છે. હવે હોઈ જાય. જો એડિટિંગ ચાલી રહ્યું છે, ઓલમોસ્ટ ડન છે. આ બ્લોગ એન્ડ કરીને ક્લિપ એડ કરીને આપણે આઈ હોપ તને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.